કે ધંધામાં મિલકતો બે પ્રકારની છે. કેટલા પ્રકારની વસ્તુ તો બે પ્રકારની છે. એક કહેવાય છે ચાલુ મિલકતો, બીજી કહેવાય છે બિન ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે શું? કે ચાલુ મિલકતો એટલે એવી મિલકત જે સામાન્ય વસ્તુ હોય, મિલકતોની કિંમત નાની હોય. શું હોય છે? કે મિલકતોની કિંમત નાની હોય છે. જે મિલકતો ધંધામાં ટૂંકા ગાળામાં ઉપયોગમાં લેવાતી. શું કહે છે? ધંધામાં ટૂંકા ગાળામાં ઉપયોગમાં લેવાતી હોય છે એવી મિલકતોને ચાલુ મિલકતો કહે છે. અથવા શું કહે છે? અસ્થાયી મિલકતો પણ કહેવામાં આવે છે. કઈ મિલકતો? કે અસ્થાયી મિલકતો પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ચાલુ મિલકતોનું ઉદાહરણ જોઈએ કે ચાલુ મિલકતો એ શું કહે છે? કે સામાન્ય રીતે સામાન્ય મિલકતોની કિંમત નાની હોય. શું કહે છે? મિલકતોની કિંમત કેવી હોય છે? કે મિલકતોની કિંમત નાની હોય છે. ધંધામાં કહેવાય તો કે ધંધામાં ટૂંકા ગાળા માટે શું છે? કે ધંધામાં ટૂંકા ગાળા માટે ધંધામાં ટૂંકા ગાળા માટે ઉપયોગમાં લેવાતી તે શું કહે છે? લેવાતી હોય તો ચાલુ મિલકતો કહે છે અથવા અસ્થાયી મિલકત કહે છે. કેવી મિલકત? અસ્થાયી અથવા ચાલુ મિલકતો કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો કે ઉદાહરણ કહે છે ચાલુ મિલકત. ઉદાહરણ છે રોકડ શિલક છે. રોકડ શિલક, બેંક શિલક, રોકડ શિલક, બેંક શિલક આ બધું કેવી મિલકતો કહેવાય છે? કે ચાલુ મિલકતો કહેવાય છે. કેવા કહેવાય છે? કે ચાલુ મિલકતો છે. બીજી કઈ છે? તો લેણદારો છે, લેણદારો, દેવાદારો આ બધા કેવા કહેવાય છે? કે આ બધા કેવા છે? ચાલુ મિલકત અથવા અસ્થાયી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચાલુ મિલકત અથવા અસ્થાયી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે કે બિન ચાલુ. બીજી કઈ છે? કે બિન ચાલુ મિલકત. બીજી કઈ મિલકત કહેવાય કે બિન ચાલુ મિલકત. કે બિન ચાલુ મિલકત એટલે કે બિન ચાલુ બિન ચાલુ મિલકત કોને કહેવાય? કે જે મિલકતોની કિંમત સામાન્ય રીતે મિલકતો મોટી હોય એવી મિલકતોને બિન ચાલુ મિલકતો કહેવાય છે. સામાન્ય રીતે આ મિલકતો કઈ તો કે ધંધામાં લાંબા ધંધામાં લાંબા સમયગાળામાં એવી મિલકતોને બિન ચાલુ મિલકતો કહેવાય. એ મિલકતો કહે છે કે બિન ચાલુ મિલકતો કહે છે અથવા કાયમી મિલકતો પણ કહે છે અથવા સ્થિર મિલકતો કહે છે. એવી કહે છે સ્થિર કહે છે, કાયમી કહે છે અથવા બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે. કે આ બિન ચાલુ મિલકતોનું ઉદાહરણ કેવા હોય છે? ઉદાહરણ જોઈએ કે મકાન છે, જમીન છે, પાઘડી છે. બિન ચાલુ મિલકતોનું ઉદાહરણ શું કહે છે? કે ઉદાહરણ તરીકે જોઈએ બિન ચાલુ મિલકતોનું ઉદાહરણ કહે છે કે મકાન, પાઘડી, મકાન છે, પાઘડી છે. પછી શું આવશે? કે ફ્રેન્ચાઇઝી છે, ફ્રેન્ચાઇઝી છે. પછી કેટલું આવશે? પેટર્ન છે, પેટર્ન, પાઘડી, મકાન છે, જમીન છે, જમીન છે વગેરે કેવી મિલકતો કહેવાય છે? બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે. આ બધી કેવી મિલકતો કહેવાય છે? તે લાંબા ગાળાના ઉપયોગમાં આવે છે. તેથી તેને કઈ કહે છે? કે બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે.